પ્રાચીન સંસ્કૃતિ અને અસ્મિતાની આગવી ઓળખ ધરાવતા કચ્છના ઐતિહાસિક અંજાર શહેરનો સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવાયો હતો. પોતાના પરિવારનો જ પ્રસંગ હોય તેમ અંજારવાસીઓ ઉત્સાહભેર ઉજવણીમાં જોડાયા હતા. અંજારના 1480માં સ્થાપના દિવસ નિમિત્તે વાર્ષિક પરંપરા અનુસાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ સમગ્ર કચ્છવાસીઓને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે પૂર્વ કચ્છનું વડું મથક બનવા ભળી અગ્રેસર અંજાર શહેરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટોમાંથી અનેકવિધ વિકાસના કામો થયા છે. આ શહેરની ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે બાયપાસ રોડ માટે 111 કરોડની રકમ ફાળવવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એજન્સી પણ નક્કી થઈ છે. શહેરમાં આરોગ્ય સુવિધાના વિકાસ માટે 23 કરોડના ખર્ચે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની આધુનિક ઇમારત નિર્માણાધીન છે. નવી મામલતદાર કચેરીના નિર્માણ માટે જમીન સંપાદનની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ છે. વધુમાં જણાવ્યું હતું કે પૂર્વ કચ્છ માટે મંજૂર થયેલ સ્ટમ્પ કચેરી, તોલમાપ કચેરી, આરટીઓ કચેરી ધમધમતી થઈ ગઈ છે. ટૂંક સમયમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પણ શરૂ થઈ જશે. આ તકે તેમણે શહેરમાં થયેલ માળખાગત સુવિધાના વિકાસ કામો અને આગામી આયોજન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આગવી ઓળખ ધરાવતા અંજાર શહેરના વિકાસ અને શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા સક્રિય પ્રયાસોની તેમણે ખાતરી આપી હતી. અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણીએ શહેરને વિકસિત કરવાના આગામી આયોજન અંગે વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે શહેરના યુવાનો ખેલકૂદના ક્ષેત્રમાં આગળ વધી શકે તે માટે સ્પોર્ટ્સ સંકુલના નિર્માણ સાથે સ્ટેડિયમના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. શહેરની શોભામાં વધારો કરવા માટે કળરસ સર્કલ, ચિત્રકૂટ સર્કલ, એપીએમસી અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પાસે 4 ગેટ બનાવવામાં આવશે. જેસલ તોરલની સમાધિથી રેલવે સ્ટેશન સુધીના રસ્તાને પહોળો કરવામાં આવશે. શહેરને ગટરની સમસ્યાથી મુક્ત કરવા 12 કરોડના ખર્ચે ગટર લાઇનના કામ પૂર્ણતાના આરે પહોંચ્યા છે. શહેરના બાગ બગીચાઓ, વિવિધ રસ્તાઓ સુધારણાના કામો અંગે વિગતો આપી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સહયોગથી શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવા અનેકવિધ કામો થયા છે અને આવનાર દિવસોમાં સુવિધાઓની પૂરતી કડીઓની પૂર્તતા કરવાની તેમણે નેમ વ્યક્ત કરી હતી. તેમણે શહેરીજનોને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. શહેરના અગ્રણી વસંત કોડરાણી ઐતિહાસિક અંજાર શહેરના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જે રીતે કચ્છનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે તેમાં અંજાર શહેર પણ સહભાગી બનશે અને આવનાર દિવસોમાં શહેર વધુ વિકસિત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. શહેર ભાજપ પ્રમુખ ડેની શાહે નગરજનોને શુભેચ્છા પાઠવી હતી. શહેરમાં કોલેજની મંજૂરી સહિતના અનેકવિધ વિકાસ કામોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી શહેરનો વિકાસ અવિરત આગળ વધતો રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. સંતો મહંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. તેઓએ આ શહેર સંતો મહંતોની તપોભૂમિ હોવાનું જણાવ્યું હતું. શહેરના 1480માં સ્થાપના દિવસ નિમિત્તે અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપક્રમે ટાઉન હોલ ગ્રાઉન્ડ ખાતે ખેલ મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં નગરપાલિકા કચેરીથી અજયપાળ મંદિર સુધી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. અજયપાળ દાદાના મંદિરે પૂજન વિધિ બાદ ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અને નગરપતિ વૈભવ કોડરાણીના હસ્તે શહેરના પ્રવેશ દ્વાર ગંગાનાકા સમીપે તોરણ વિધિ અને ખીલી પૂજન કરાયું હતું. ટાઉન હોલ ખાતે આયોજિત સન્માન સમારોહમાં વિશિષ્ટ સેવાઓ આપનાર શહેરના પૂર્વ નગરપતિઓ, વરિષ્ઠ વડીલો, સંસ્થાઓ, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવશાળી સિદ્ધિ મેળવનાર શહેરીજનોનું સન્માન કરાયું હતું. ખેલ મહોત્સવમાં વિજેતા ખેલાડીઓને પણ પુરસ્કૃત કરાયા હતા. સ્થાપના દિવસની ઉજવણીના આયોજન માટે નગરપાલિકાની ટીમે જહેમત ઉઠાવી હતી. અંજાર નગર જે એની અસ્મિતા માટે, એના ભાઈચારા માટે, એની એકતા માટે, એની શાંતિ માટે અને તાજેતરના વર્ષોમાં એની સમૃદ્ધિ માટે જે રીતે અંજાર સમગ્ર કચ્છ અને ગુજરાત અને દેશમાં જે રીતે પ્રસિદ્ધિ પામી રહ્યું છે એ જોતા આવતા દિવસોમાં અંજાર નગરનું ભવિષ્ય હજી પણ વધુ ઉજ્જવળ દેખાય છે. આજના દિને સમગ્ર અંજાર નગરપાલિકા દ્વારા આજના આ સ્થાપના દિનને યાદગાર બનાવવા માટે, અંજાર નગરના વિકાસ માટે જેમણે પોતાના જીવનનો અમૂલ્ય સમય આ નગરના વિકાસ માટે આપ્યો છે એવા લોકોનું સન્માન કરવાની સાથે સાથે આ નગરના વિવિધ પ્રવૃત્તિઓમાં એ રમતગમત હોય, એ શિક્ષણ હોય, એ સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય, અન્ય કોઈ એવી પ્રવૃત્તિ હોય, કોઈ સેવાકીય પ્રવૃત્તિ હોય, આવી વ્યક્તિ અને સંસ્થાઓનું સન્માન કરીને અંજારે જે રીતે એક નવા જ પ્રકારની પહેલ કરી છે એ પહેલને જોતા આવતા દિવસોમાં આ પ્રકારની પ્રવૃત્તિ વધુ ફૂલે ફાલે
અને અંજાર નગર જે રીતે સગવડતા સભર થઈ રહ્યું છે એ વધુ પ્રગતિ કરે એના માટે આજના દિને અંજાર નગરના સ્થાપના દિને સૌ નગરજનોને મારી હૃદયપૂર્વકની શુભેચ્છા પણ પાઠવું છું અને અભિનંદન પણ પાઠવું છું. આજ રોજ ઐતિહાસિક શહેર અંજારનો 1480મો સ્થાપના દિવસ અંજાર નગરપાલિકા શહેરીજનોને સાથે રાખીને ઉજવવા જઈ રહી છે, ત્યારે હું સૌ શહેરીજનોને હૃદયપૂર્વકની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આજ રોજ નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત આજ રોજ સવારે 8 કલાકે ટાઉન હોલ ગ્રાઉન્ડ મધ્યે અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ માટે રમતગમતનું આયોજન કરવામાં આવેલ છે. અત્યારે હમણાં 10 કલાકે નગરપાલિકાથી અજેપાર દાદાના મંદિર સુધી પરંપરા મુજબ શોભાયાત્રાનું આયોજન, ત્યારબાદ ત્યાં અજેપાર દાદાના મંદિરે પૂજન કરવાનું આયોજન કરેલ છે અને બરાબર 11 કલાકે ગંગા નાકા મધ્યે આવેલ મુખ્ય પ્રવેશ દ્વાર પર ખીલી પૂજન તથા તોરણ વિધિનું આયોજન કરવામાં આવેલ છે. આજના આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, પરમ પૂજ્ય કીર્તિદાસજી મહારાજ, સ્વામિનારાયણ મંદિરના સંતશ્રીઓ, મહેશ્વરી સમાજના ધર્મગુરુ પૂજ્ય ખીમજી દાદા માતંગ ઉપસ્થિત રહી અને સૌ નગરજનોને આશીર્વચન પાઠવવાના છે. આજના આ દિવસે હું સૌ નગરજનોને આમંત્રિત કરું છું કે આપ સૌ પધારો અને આપણે સૌ અંજારના સ્થાપના દિવસની ઉજવણી સાથે મળીને કરીએ. આજના આ કાર્યક્રમમાં અંજારના જનપ્રિય ધારાસભ્ય આદરણીય ત્રિકમભાઈ છાંગા સાહેબ વિશેષ ઉપસ્થિત રહી અને લોકોને માર્ગદર્શન આપશે. નગરપાલિકાના અધ્યક્ષ વૈભવભાઈ કોટરાણીના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરેલ છે, ત્યારે હું ફરીથી ઉપસ્થિત આપ સૌને હૃદયપૂર્વકની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અંજાર ઐતિહાસિક શહેરનો આજે 1480મો સ્થાપના દિવસ છે, ત્યારે શહેરીજનોને દરેકને સ્થાપના દિવસની શુભકામના પાઠવું છું. આવનારા દિવસોમાં અંજાર શહેર એ ઐતિહાસિક એની ઓળખ છે, એ ઓળખ કાયમ કરે એ હેતુથી આપણા રાજ્યના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જે પ્રવાસન કચ્છમાં વિકસે એના માટે કાર્ય કરી રહી છે, ત્યારે અંજાર શહેર પણ એમાં સામેલ રહેશે. આવનારા દિવસોમાં આપણને કલ્પનાની હોય એ પ્રકારે અંજારનો વિકાસ થવાનો છે અને 2030 સુધી અંજાર નગર એ આખી ઐતિહાસિક નગરની ઓળખ પ્રસ્થાપિત કરશે. સર્વેને ફરીથી આપણા સ્થાપના દિવસની શુભકામના. આપના આખું વર્ષ સારું અને સરસ જાય એવી શુભકામના. ઐતિહાસિક અંજાર શહેરના 1480માં સ્થાપના દિવસ નિમિત્તે સૌ અંજાર નગરજનોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. આજ રોજ વિવિધ કાર્યક્રમોનું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ છે, જેમાં અંજાર નગરપાલિકા મધ્યે શોભાયાત્રા નીકળવામાં આવશે. તે અજેપાર મંદિર ત્યાં પૂજન વિધિ કરવામાં આવશે. ત્યારબાદ ગંગા નાકે તોરણ વિધિ તેમજ ખીલી પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ ટાઉન હોલ મધ્યે સન્માન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે, જેમાં વિશિષ્ટ સેવા આપનાર તેમજ વિવિધ સંસ્થાઓ જેમાં સામાજિક, સાંસ્કૃતિક અને જિલ્લા તેમજ રાજકીય ક્ષેત્રે પ્રથમ નંબર આવેલ છે તેવા લોકોનું સન્માન કરવામાં આવશે અને વિવિધ જે પ્રાથમિક શાળાઓ છે નગરપાલિકા સંચાલિત, તેમાં જે વિદ્યાર્થીઓએ સ્પર્ધકોએ જે ભાગ લીધો છે તેમને ઇનામ વિતરણ કરવામાં આવશે. અને સૌ અંજાર નગરજનોને એક સંદેશો આપવા માંગીશ કે આપણે સૌ સ્વચ્છતા જાળવી આપણા અંજાર શહેરને સ્વચ્છ બનાવીએ. આજરોજ અંજાર શહેરનો 1480મો સ્થાપના દિવસ નિમિત્તે અંજાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અંજાર શહેરના તમામ નગરજનો જોડાય એવી હું અપીલ કરું છું. સૌ અંજારવાસીઓને 1480માં જન્મદિવસ નિમિત્તે સૌને હાર્દિક શુભેચ્છા આપું છું. ખાસ કરીને ધારાસભ્યશ્રીને અને સરકારને આ વર્ષે કોલેજ મંજૂર કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવતા વર્ષે નવી શરૂઆત અંજારના માટે કોલેજની થઈ જાય એવી આપણે મોટી ગિફ્ટ આપણે આજે મળી છે ઘણા વર્ષો પછી. શુભેચ્છા આપું છું ધારાસભ્યશ્રીને, નગરપાલિકાને અને તમામ વહીવટીતંત્રને, જે લોકોએ અંજારના વિકાસ માટે સાથે રહી અને અંજારને આગળ લઈ જવા માટે મહેનત કરી રહ્યા છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન અસર તળે કચ્છ સહિત રાજ્યમાં નાતાલના દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે ધુમ્મસીયો માહોલ યથાવત રહ્યો હતો. જો કે વાતાવરણીય વિષમતા વચ્ચે કચ્છવાસીઓને ઠારથી રાહત મળી નથી. દિવસભર વાતાવરણ ઠંડુગાર બની રહેતા લોકો ઠૂંઠવાયા હતા. ગઈકાલે વહેલી પરોઢથી જિલ્લામાં ગાઢ ધુમ્મસ સાથે ધાબળીયો માહોલ છવાયો હતો. જે સ્થિતિ આજે પણ યથાવત રહી હોય તેમ વાતાવરણ ધૂંધળું બન્યું હતું. ધુમ્મસિયા માહોલ વચ્ચે લઘુત્તમ તાપમાનનો પારો સ્થિર રહી જતા કાતિલ ઠંડીથી લોકો પરેશાન થયા હતા. નલિયામાં 7.9, ભુજમાં 11.2 અને કંડલામાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. સોમવારે પણ મોડી સવાર સુધી સૂર્યનારાયણની હાજરી અલપ ઝલપ જ રહી હતી. દિવસભર ઠંડા માહોલથી લોકોને દિવસે પણ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી. હવામાન વિભાગે 25 થી 27 ડિસેમ્બર સુધી કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી માવઠું થવાની આગાહી કરતા કચ્છના ધરતીપુત્રોમાં ઉચાટ વધ્યો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં રાપર સહિત વાગડ વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસ છવાઈ જતા વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું હતું. રવિ પાકનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે, ત્યારે વહેલી સવારે ઠાર એટલે કે ધુમ્મસના લીધે પાકને નુકસાન થાય તેવી શક્યતા છે. નખત્રાણા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકોમાં તાલુકા વિકાસ અધિકારીએ સૌને આવકારી એજન્ડા રજૂ કર્યા હતા. પ્રારંભમાં નેત્રા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન રવાણી પરસોત્તમનું નિધન થતાં તેમને અંજલિ અપાઈ હતી. બાદમાં હિસાબનીસ અધિકારી કે પટણીએ 2024-25 સુધારેલ બજેટને રજૂ કરાયું હતું. વિવિધ ક્ષેત્ર રકમનું સમાવેશ કરતું બજેટનું વાંચન થયું હતું. ત્યારબાદ ગત સભાની કાર્યવાહી નોંધને બહાલી ઠરાવોની અમલવારી આપવામાં આવી હતી. ઉપરાંત ડ્રાઈવર અને પટ્ટાવાળા કોન્ટ્રાક્ટર બેઝ બાબતે ચર્ચા થઈ હતી. આ બેઠક સાથે અનુસૂચિત જાતિ ન્યાય સમિતિની અને કારોબારીની બેઠક પણ યોજાઈ હતી, જેમાં વિવિધ ઠરાવો પસાર થયા હતા. ઉપરાંત એસઓ શંભુ વરચંદની બદલી થતા તેમને વિદાય અપાઈ હતી અને નવા આવેલા એસઓ જિજ્ઞાસાબેન પટેલને આવકાર અપાયો હતો. નખત્રાણા તાલુકા પંચાયત કચેરી ખાતે અનુસૂચિત જાતિ તેમજ આદિજાતિ સંલગ્ન સરકારની વિવિધ યોજનાલક્ષી શિક્ષણ શિબિરનું આયોજન કરાયું હતું. અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજા તેમજ પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી દ્વારા દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરાયું હતું. તેઓએ જણાવ્યું હતું કે વંચિતોના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. અભ્યાસ, બિઝનેસ, લગ્ન, આવાસ, બાંધકામ, જન્મથી લઈ મરણ સુધી વિવિધ અલગ અલગ અનેક અઢળક યોજના અમલમાં મૂકી છે. તેનો લાભ લેવા અને તમામ યોજના લાભાર્થી સુધી પહોંચાડવા અપીલ કરી હતી. એપીએમસી ગુજરાતના ડાયરેક્ટર વ્યાસ ગોરડિયાએ યોજનાની પૂરક માહિતી આપી હતી. તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કરે કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને તમામ મહેમાનોને આવકાર આપ્યો હતો. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ સુધર ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.